हेलो स्टूडेंट, कैरी फॉरवर्ड થવાના છે હવે આપણે ચેપ્ટર નંબર યુનિટ નંબર 1 ની અંદર અને યુનિટ નંબર 1 માંથી 11th ની અંદર 2017 માં જે 53 ક્વેશ્ચન હતા એમાંથી 12 ક્વેશ્ચન 2017 માં 2018 માં 11th માંથી ટોટલ 90 માંથી 45 ક્વેશ્ચન પૂછાણા 45 માંથી 6 ક્વેશ્ચન યુનિટ 1 માંથી હતા 2019 માં 46 ક્વેશ્ચન 11th માંથી પૂછાણા 46 માંથી 8 ક્વેશ્ચન યુનિટ 1 માંથી જે હતા અને એમાંય ખાસ કરીને બે ચેપ્ટર ઉપર ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 છે એના ઉપર વધારે ફોકસ છે કરેલો તો આપણે એ બે ચેપ્ટર વધારે ફર્સ્ટ અને સેકન્ડ માંથી ક્વેશ્ચન હતા પણ સૌથી વધારે વેટેજ થર્ડ અને ફોર્થ ચેપ્ટર માં આપેલું હતું ફર્સ્ટ અને સેકન્ડ ચેપ્ટર છે એ બંને થોડા બેઝિક ચેપ્ટર છે ખાલી જસ્ટ કન્સેપ્ટ આપ્યા છે કે કઈ કઈ વસ્તુ વિશે વાત કરવાની છે આપણે ઇનિશિયેટ કરશું ફર્સ્ટ ચેપ્ટર થી જે સજીવ વિશ્વ લિવિંગ વર્લ્ડ વિશે વાત કરવાની છે કે વર્લ્ડની અંદર લિવિંગ સિસ્ટમ કઈ રીતે સર્વાઈવ કરે છે અને લિવિંગ સિસ્ટમ કઈ રીતે અસ્તિત્વમાં છે સૌથી પહેલા કીધું છે કે સજીવ એટલે શું તો કે એવા પ્રકારના કોઈ પણ ઘટક સજીવ આપણે કહીએ તો તરત આપણા માઇન્ડની અંદર કે સેટ આવે તો કે એવા ઘટકો જે વૃદ્ધિ કરે પ્રજનન કરે પર્યાવરણ સામે કંઈક પ્રત્યે કંઈક સમાન હોય એટલે પર્યાવરણ સામે પ્રતિચાર છે આપે એ સિવાય ચોક્કસ પ્રકારની પ્રતિક્રિયા દર્શાવતા હોય હલનચલન છે પ્રચલન છે પરિવહનની પ્રક્રિયા છે પાચનની પ્રક્રિયા છે દર્શાવતા હોય ઉપરાંત તો કે ચયાપચય કરવા સક્ષમ હોય પોતાની જાતે સ્વયં જનન પામવાની ક્ષમતા ધરાવતા હોય કે કોષોની સંખ્યા ડબલ કરશે સ્વ આયોજન ધરાવતા હોય કે પોતાનું દૈહિક આયોજન હોય દૈહિક રચના હોય પરસ્પર સજીવોની અંદર થઈ મનુષ્ય જેવા અને ઘણા બધા પ્રાણીઓની અંદર હોય તો કે પરસ્પર નર અને માદા પ્રત્યે હોય તો કે આકર્ષણ હોય પોતાનો પ્રભાવ હોય કોઈ પણ એક નિવસન તંત્રની અંદર પોતે પ્રભાવથી દર્શાવતા હોય તો આ બધા પ્રકારની લાક્ષણિકતા છે એમાંની લાક્ષણિકતા ધરાવતા જે કાંઈ પણ ઘટકો હોય ને બધાને શું કહીએ આપણે સજીવ તરીકે છે ઓળખાવી આ બધી શું છે તો કે સજીવની લાક્ષણિકતા છે એટલે કે આ ઉપર દર્શાવેલ રચનામાંથી કોઈ પણ એક પરિબળ અથવા તો કોઈ પણ એક પ્રકારની લાક્ષણિકતા ધરાવતો હોય તો એને શું કહીએ આપણે સજીવ મુખ્યત્વે સજીવની લાક્ષણિકતા શું હોય તો કે સજીવ મુખ્યત્વે 6 પ્રકારની લાક્ષણિકતા દર્શાવે વૃદ્ધિ કરે પ્રજનન કરે ચયાપચય વિકાસ પર્યાવરણ સામે પ્રતિક્રિયા અને અનુકૂલન જે કેળવતા હોય વૃદ્ધિ એટલે શું તો કે કોષોની સંખ્યાની અંદર વધારો થાય સંખ્યા વધે એટલે કદની અંદર જે વધારો થાય સંખ્યા અને કદની અંદર થતા વધારાને આપણે વૃદ્ધિ કહીએ અને વૃદ્ધિ બહુકોષીય સજીવોમાં કોષ વિભાજન દ્વારા થાય કોષોની સંખ્યામાં થતો વધારાને આપણે કોષ વિભાજન કહીએ એકકોષી સજીવોની અંદર કોષ વિભાજનની પ્રક્રિયા થાય વૃદ્ધિ થાય પણ એ શું કરશે તો કે સંખ્યામાં વધારો કરશે સજીવોની સંખ્યામાં વધારો કરશે વનસ્પતિની અંદર વૃદ્ધિ જીવન પર્યત હોય કે સમગ્ર જીવનકાળ દરમિયાન છે વનસ્પતિ શું કરતી હોય તો કે વૃદ્ધિની પ્રક્રિયા છે કરતી હોય અને પ્રાણીઓની અંદર કેવું હોય તો કે વૃદ્ધિની પણ પ્રક્રિયા કોષોની સંખ્યા વધવાની પ્રક્રિયા ચોક્કસ સમય પૂરતી મર્યાદિત હોય મનુષ્યની અંદર જોઈએ તો આપણે એમ કે હાઈટ આપણે કેટલી તો કે 18 થી 20 કે 22 વર્ષ સુધી છે વધે તો આમ બતાવે તો કે ચોક્કસ સમય સુધી વૃદ્ધિ કેવી તો કે મર્યાદિત છે એ સિવાય સજીવો શું કરે તો કે પ્રજનનની પ્રક્રિયા કરે અસ્તિત્વ ધરાવતા સજીવોમાંથી નવા સજીવના નિર્માણની પ્રક્રિયાને આપણે પ્રજનન કહીએ અસ્તિત્વ ધરાવતા સજીવોમાંથી નવા સજીવના નિર્માણની પ્રક્રિયાને પ્રજનન કહીએ અથવા બીજા શબ્દોમાં કહીએ કે પ્રાણીઓ અને વનસ્પતિ પુખ્ત વયે પોતાના જેવા જ નવા સજીવ છે એનું કરે સર્જન કરે છે અને નવા સજીવના નિર્માણની પ્રક્રિયાને પ્રજનન કહીએ બે પ્રકારના પ્રજનન હોય એક લિંગી પ્રજનન કે જે કોના દ્વારા થાય તો કે વિશિષ્ટ પ્રક્રિયા દ્વારા છે થાય વિશેષ પ્રકારના કોષો કે જેને આપણે જનન કોષો તરીકે ઓળખાવી નર અને માદા જન્યુના જોડાણ દ્વારા વિશિષ્ટ પ્રકારના કોષો નર અને માદા જન્યુના જોડાણ દ્વારા થતા પ્રજનનને લિંગી પ્રજનન કહીએ જન્યુઓ હંમેશા એકકીય હોય અને જન્યુઓ જોડાય બનતી રચનાને આપણે ફલિતાંડ કહીએ અને ફલિતાંડ આગળ સમગ્ર સજીવના નિર્માણ કરવા માટેની લાક્ષણિકતા હોય તો આને લિંગી પ્રજનન છે કહીએ વિશેષ પ્રકારની પ્રજનન પદ્ધતિ જે ખાસ કરીને બહુકોષીય અને એકકોષીય સજીવોની અંદરથી જોવા મળે એ સિવાય તો કે બીજી પદ્ધતિ હોય લિંગ પ્રજનનની અલિંગી પ્રજનન સેક્સ્યુઅલી અને એસેક્સ્યુઅલી રિપ્રોડક્શન બે મુખ્ય પ્રકારના પ્રજનન જે હોય અલિંગી પ્રજનનની અંદર આપણે 12th ની અંદર ભણી ગયા છીએ ઘણા બધા પ્રકારની પદ્ધતિઓ જેમાં ભાજન દ્વિભાજન બહુભાજનની પ્રક્રિયા કલિકા સર્જન બીજાણુ સર્જનની પ્રક્રિયા અખંડનની પ્રક્રિયા આ બધી એવું છે તો કે અલિંગી પ્રજનનની પ્રક્રિયા છે પણ ટેક્સ્ટ બુકના એક્ઝામ્પલમાં લઈએ તો બીજાણુ સર્જન જેવી પ્રક્રિયા ફૂગની અંદર થતી હોય બરાબર બીજાણુ સર્જનની પ્રક્રિયા
કલિકા સર્જનની પ્રક્રિયા દ્વારા કલિકા દ્વારા ઈસની અંદર છે અને હાઇડ્રાની અંદર શું થતું હોય તો કે અલિંગી પ્રજનન થતું હોય. પુનઃ સર્જન ક્ષમતા એટલે કે સજીવના એક નાનકડા એવા ભાગમાંથી સજીવના દેહનું નાના નાના ટુકડામાં વિભાજિત થાય અને દરેક ટુકડો છે સ્વતંત્ર સજીવના નિર્માણ માટે જવાબદાર છે હોય, જેને આપણે શું કહીએ તો કે નોર્મલી પુનઃ સર્જન ક્ષમતા તરીકે ઓળખાવીએ. એ સિવાય તો કે સજીવો અવખંડન પામતા હોય. અવખંડન અને પુનઃસર્જન બે સમાન પ્રકારની પ્રક્રિયા છે. અવખંડનની પ્રક્રિયામાં સજીવનો દેહ શું થાય તો કે નાના નાના ટુકડામાં વિભાજિત થાય અને દરેક ટુકડો સ્વતંત્ર સજીવના નિર્માણ માટે કેવો હોય તો કે સક્ષમ. ફૂગ, લીલ, મોસ આ બધાની અંદર શું હોય તો કે નોર્મલી અવખંડનની પ્રક્રિયાથી થતી હોય. ઘણા બધા વંધ્ય સજીવો હોય, એવા સજીવો કે જે પ્રજનનની પ્રક્રિયા ન કરીએ કે રિપ્રોડક્શન ન કરીએ કે આપણે વંધ્ય કહીએ. ખાસ કરીને મ્યુલ કે જેના ખચ્ચર છે કહીએ, બરાબર. ઘોડા અને ગધેડાના વચ્ચેના સંકરણની પ્રક્રિયાને લીધે નિર્માણ પામેલ સજીવ. કાંદાર માખી જેને આપણે વર્કર બી તરીકે ઓળખાવીએ. એ સિવાય તો કે વંધ્ય માનવ, નર અને માદા વંધ્ય પ્રકારના હોય કે જે જન્યુઓનું સર્જન કરવા માટે સક્ષમ ન હોય. તો આ બધા કેવા છે તો કે વંધ્ય સજીવ છે. પ્રજનન કરવા માટે સક્ષમ નથી. લિંગી અને અલિંગી પ્રજનન કરતા સજીવો પ્રજનન છે એ કરી શકે. અલિંગી પ્રજનનની અંદર શું હોય તો કે વનસ્પતિની અંદર અલિંગી પ્રજનન હોય તો આ વનસ્પતિમાં થતા અલિંગી પ્રજનનને આપણે વાનસ્પતિક પ્રજનન જે કહીએ, વાનસ્પતિક પ્રજનન તરીકે ઓળખાવે. કોની અંદર તો કે વનસ્પતિમાં થતું અલિંગી પ્રજનન. એ સિવાય તો કે સજીવની ત્રીજી લાક્ષણિકતા છે ચયાપચયની પ્રક્રિયામાં. ચયાપચય એટલે શું તો કે સજીવોમાં ચાલતી જટિલ જીવરાસાયણિક પ્રક્રિયાને આપણે ચયાપચય કહીએ. જે ચયાપચયના લીધે શું તો કે સજીવ વૃદ્ધિની પ્રક્રિયા છે કરે, સજીવ છે વિકાસની પ્રક્રિયા કરે. બે પ્રક્રિયાનું મિશ્રણ હોય, ચય અને બીજી કેવી તો કે અપચય. ચય પ્રક્રિયા છે ને કેવી તો કે સંશ્લેષણાત્મક છે, સંશ્લેષણાત્મક છે. અને અપચય પ્રક્રિયા કેવી તો કે વિઘટનાત્મક પ્રક્રિયા છે. ચયની પ્રક્રિયાની અંદર સંશ્લેષણ થાય. કોનું સંશ્લેષણ થાય તો કે નોર્મલી કાર્બનિક દ્રવ્યોનું સંશ્લેષણ ચય પ્રક્રિયાની અંદર થાય. અપચય પ્રક્રિયાની અંદર શું થાય તો કે કાર્બનિક દ્રવ્યો છે એનું વિઘટન થાય. કાર્બનિક દ્રવ્યોનું વિઘટન થાય. આપણે ભણી ગયા ચેપ્ટર પ્રકાશ સંશ્લેષણ અને શ્વસન. પ્રકાશ સંશ્લેષણમાં કાર્બનિક દ્રવ્યો છે એનું શું થાય તો કે નિર્માણ છે થાય. એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન ગ્લુકોઝ બને અને ગ્લુકોઝ બનવાની પ્રક્રિયા એટલે ચય. અપચયની પ્રક્રિયા એટલે શ્વસનની પ્રક્રિયા કે વનસ્પતિમાં શ્વસનની પ્રક્રિયા થાય અને કાર્બનિક દ્રવ્યોનું વિઘટન થાય તો આ પ્રક્રિયાનું કહીએ આપણે અપચય તરીકે જે ઓળખાવીએ. એ સિવાય સજીવો શું કરતા હોય તો કે વિકાસની પ્રક્રિયા કરતા હોય. વિકાસ એટલે શું તો કે કોષોની સંખ્યા વધવાની પ્રક્રિયાને આપણે વૃદ્ધિ કહીએ. અને આ જે વધારાના કોષો છે, નવા નિર્માણ પામેલા કોષો છે એની કાર્ય પ્રમાણે વહેંચણીને શું કહીએ આપણે તો કે વિકાસ. એટલે કે કોષોની કાર્ય પ્રમાણે વહેંચણી, કોષોની કાર્ય પ્રમાણેની વહેંચણી છે શું કહીએ આપણે વિકાસ તરીકે ઓળખાવીએ. કોષો છે એનું પેશી અંગ અંગતંત્રની અંદર રૂપાંતર થાય, આ પ્રક્રિયા શું છે તો વિકાસ. એ સિવાય તો કે સજીવ પર્યાવરણ સામે પ્રતિક્રિયા છે દર્શાવતા હોય. આપણે કહીએ રાસાયણનુવર્તી, પ્રકાશાનુવર્તી વનસ્પતિ, જલાનુવર્તી, બરાબર. જલાનુવર્તન, આવર્તનની પ્રક્રિયા એટલે શું તો કેવું વર્તન તો કે બાહ્ય પરિબળો અને પર્યાવરણ સામે સજીવોનું દર્શાવે તો કે પ્રતિક્રિયા દર્શાવે, રિસ્પોન્સ એ દર્શાવતા હોય. આ સજીવની લાક્ષણિકતા હોય. એ સિવાય સજીવો શું કરે તો કે અનુકૂલન સાધે કે કોઈ પણ સજીવ પોતાની આસપાસના પર્યાવરણની અંદર ટકી રહેવા માટે, એ પર્યાવરણ સામે ટકી રહેવા માટે સજીવની અંદર શું થશે તો કે ફેરફાર થશે. આ ફેરફાર એટલે શું તો કે અનુકૂલન, એડપ્ટેશન તરીકે છે ઓળખાવીએ. કે જેના લીધે સજીવ શું કરશે તો કે પર્યાવરણને, પોતાના આસપાસના પર્યાવરણને કેવા થશે તો કે અનુકૂળ જે થતા હોય. એટલે કે પર્યાવરણને જે સજીવ અનુકૂળ થઈને રહે એ જ સજીવ સર્વાઈવ કરી શકે, બાકીના સજીવ છે સર્વાઈવ કરી શકે નહીં. તો 6 એવી પ્રક્રિયા છે કે જે સજીવની લાક્ષણિકતા હોય કે સજીવ છે વૃદ્ધિ કરે, વિકાસ કરે. સજીવ વૃદ્ધિ કરે, વિકાસ કરે, પ્રજનનની પ્રક્રિયા કરે, ચયાપચય, પર્યાવરણ સામે પ્રતિક્રિયા અને શું કરતા હોય તો કે અનુકૂલન છે કેળવતા હોય. કોના સામે તો કે પોતાના આસપાસના પર્યાવરણ સામે. તો સજીવ વિશ્વની અંદર વિવિધતા વિશે વાત કરીએ કે સજીવ વિશ્વની અંદર કદમાં, આકારમાં, રચનામાં, જીવનશૈલીની અંદર અને અન્ય બાબતની અંદર શું હોય તો કે જુદાપણું જે જોવા મળે. અને આ જુદાપણાનું કહીએ આપણે તો કે જીવ વિવિધતા તરીકે ઓળખાવે, બાયોડાયવર્સિટી કહીએ. બાયોડાયવર્સિટી કે આ બધાની અંદર જે કાંઈ પણ જુદાપણું જોવા મળે ને બાયોડાયવર્સિટી કહીએ.
જેમ કે છોડ હોય, કીટક હોય, પાલતુ પ્રાણી છે, સામાન્ય પ્રાણી છે, આ બધા કેવા વસ્તુ એકબીજાથી જુદા જુદા છે. ટેક્સ્ટ બુકના એક્ઝામ્પલ છે કે આ બધાની અંદર જુદાપણું જોવા મળે. અત્યારે વિશ્વની અંદર 1.7 થી 1.8 લાખ જેટલી જાતિઓ ઓળખાયેલી છે. તો એ બધી જાતિની અંદર શું કે જુદાપણું છે, અને જુદાપણાનું કહીએ આપણે બાયોડાયવર્સિટી તરીકે ઓળખાવીએ. ડાયવર્સિટીમાં પછી વાત કરીએ નામકરણ વિશે, કે સજીવોનું નામકરણ કઈ રીતે થાય. તો કે નામકરણ એટલે શું, તો કે ચોક્કસ નિયમોને અનુસરી નામ આપવાની પ્રક્રિયા નામકરણ કહીએ. જે નામ સાથે સજીવ સંકળાયેલ છે એનું આખું સચોટ વર્ણન, કે કોઈ પણ એક સજીવનું નામ છે એના વિશેની બધી માહિતી હોય તો એ માહિતીને આપણે શું કહીએ, તો કે એની ઓળખ વિધિ તરીકે ઓળખાવી. કે જે નામ સાથે સજીવ સંકળાયેલ છે એનું સચોટ અને કમ્પ્લીટ વર્ણનની પ્રક્રિયાનું કહીએ આપણે ઓળખ વિધિ, આઈડેન્ટિફિકેશન તરીકે ઓળખાવીએ. વનસ્પતિ અને પ્રાણીના વર્ણન માટેની અલગ અલગ પદ્ધતિઓ છે હોય. વનસ્પતિ અને પ્રાણીના વર્ણન માટેની અલગ અલગ પદ્ધતિ છે હોય. અને આ પદ્ધતિની અંદર વનસ્પતિનું નામકરણ ICBN ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર, ICBN બતાવીશ ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર. અને પ્રાણીનું નામકરણ થાય ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂઓલોજિકલ નોમેનક્લેચર. આ બે પ્રક્રિયાના આધારે શું થતું હોય, તો કે નોર્મલી સજીવ છે એનું નામકરણ થતી હોય, સજીવના નામકરણની પ્રક્રિયા છે થતી હોય. અગાઉ વિશ્વની અંદર જે અનેક લાખો વનસ્પતિ અને પ્રાણી છે, અને આપણા વિસ્તારની અંદર એક ઘણા બધા પ્રાણી છે જેને આપણે શું કરીશું કે સ્થાનિક નામથી ઓળખીએ છીએ. દરેક વિસ્તારની અંદર લાખોની સંખ્યાની અંદર વનસ્પતિ અને લાખોની સંખ્યાની અંદર શું છે, તો કે પ્રાણીઓ છે, અને આ બધાને આપણે શું કરીએ તો અલગ અલગ નામથી છે ઓળખતા હોઈએ. હવે જો સ્થાનિક નામ છે એક જ દેશની અંદર એ ઘણી બધી વખતે જુદા જુદા હોય, અને જો આવી રીતે આપણે બધાને અલગ અલગ જે હોય તો ઘણી બધી વખત એવું બને કે સંભવત છે આપણે અલગ અલગ સાયન્ટિફિક રીતે ઓળખી ન શકીએ. તો એ ઓળખવા માટે શું કરીએ તો કે સજીવોના ચોક્કસ વર્ણન માટે વિશ્વની અંદર શું હોય તો કે એનું સાર્વત્રિક નામ છે હોવું જોઈએ, અને એ સાર્વત્રિક નામ આપવાની પ્રક્રિયાને શું કહીએ આપણે નામકરણ તરીકે છે ઓળખાવી. સજીવોના નામકરણ તરીકે છે ઓળખાવી. આ સજીવોનું નામકરણ છે ICBN અને ICZN, આ બે ઇન્ટરનેશનલ કોડ ફોર એટલે કે બોટનિકલ અને ઝૂઓલોજિકલ વનસ્પતિ અને પ્રાણીઓના નામ આપવા માટે શું કર્યું તો કે કોડ એક ઘણા બધા લો છે નક્કી કર્યા, નિયમો નક્કી કર્યા. નામકરણ માટેની પદ્ધતિ છે દ્વિનામી નામકરણ પદ્ધતિ. કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે આપી. અત્યારે સજીવો માટે જે નામકરણ પદ્ધતિ છે ને દ્વિનામી નામકરણ પદ્ધતિ છે જે કેરોલસ લિનિયસ નામના સાયન્ટિસ્ટ આપી, કે જેમાં બે ઘટક હોય, એક પ્રજાતિ અને બીજું કોણ તો કે જાતિ. પ્રજાતિને આપણે જીનસ કહીએ અને જાતિને કહીએ સ્પીસીસ. ઉદાહરણ આપ્યું કે આંબો છે, આંબાનું વૈજ્ઞાનિક નામ શું હોય તો કે નોર્મલી મેન્જીફેરા ઇન્ડિકા. તો મેન્જીફેરા હું બતાવીશ તો કે વંશગત નામ છે જેને આપણે પ્રજાતિ તરીકે ઓળખાવીએ. ઇન્ડિકા શું છે તો કે જાતિ એની જે બતાવે છે. નામકરણ માટેના સાર્વત્રિક નિયમો જોઈએ તો કે હંમેશા કોઈ પણ વૈજ્ઞાનિક સાયન્ટિફિક નેમ છે, કોઈ પણ વસ્તુનું સાયન્ટિફિક નેમ વૈજ્ઞાનિક નામ લેટિન અથવા તો કેવો હતો ઇટાલિક ભાષામાં જોવું જોઈએ એના ઉદ્ભવને આધારે. હંમેશા નામકરણની અંદર વૈજ્ઞાનિક નામકરણની અંદર જે શબ્દ છે એમાં પ્રથમ શબ્દ પ્રજાતિનો અને બીજો અક્ષર કોનો હોય તો કે શબ્દ છે જાતિનો હોય. જો હસ્તલિખિત હાથથી જે આપણે લખતા હોય તો હરેક વખતે એ સાયન્ટિફિક નામના નીચે શું કરીએ તો કે અંડરલાઈન કરીએ, ડિઝાઇન વાળીની સીધી લીટી છે કરીએ, નીચે આડી લીટી છે કરીએ. અને તો છાપવાનું હોય તો કમ્પ્યુટરની અંદર એક આઈ કરેલું હોય ઇટાલિક, કે જે હું બતાવે તો કે લેટિન ઉદ્ભવ બતાવે છે. એટલે કે છાપવાનું હોય તો ઇટાલિકની અંદર છાપીએ, અને જો લખવાનું હોય તો નીચે શું કરીએ તો આડી લીટી કરીએ. પ્રજાતિનો પહેલો અક્ષર એક્ઝામ્પલ આપ્યું કે પ્રજાતિ જે નામ જેનો પહેલો અક્ષર મોટી લિપિમાં, બાકી બધા અક્ષર. જાતિનું નામ કેવું તો કે નાની લિપિમાં હોવું જોઈએ, અને નામના અંતની અંદર સંશોધકોનું નામ છે હોવું જોઈએ. જેમ કે મેન્જીફેરા ઇન્ડિકા લીન તો આમ બતાવે છે તો કે આ જે જાતિનું નામ છે મેન્જીફેરા ઇન્ડિકા, ઇન્ડિકા જાતિ છે એની શોધ કોના દ્વારા તો કે લિન એટલે કે કેરોલસ લિનિયસ, એટલે કે વૈજ્ઞાનિકનું નામ અંતની અંદર વૈજ્ઞાનિકનું નામ શું કરીએ તો કે ટૂંકમાં લખવામાં આવે, કે જે ઇન્ડિકેટ કરે છે કે એ જાતિ છે એનું સૌપ્રથમ વર્ણન કોના દ્વારા તો કે કેરોલસ લિનિયસ દ્વારા છે કરવામાં આવ્યું હતું. તો વર્ગીકરણ વિશે વાત કરીએ આપણે તો કે સજીવોની જૂથ વહેંચણી છે ને એને શું કહીએ આપણે તો કે વર્ગીકરણ તરીકે ઓળખાય. તો કે સજીવો છે એ બધા સજીવો છે એનું નામકરણ કરવું સહેલું નથી. દરેક પ્રકારના સજીવો છે
એનું નામકરણ જે સહેલું નથી, એટલે સજીવોને શું કરે તો અલગ અલગ જૂથની અંદર જે વિભાજિત કરી દે, જૂથની અંદર વહેંચણી કરવાની પ્રક્રિયાનું વર્ગીકરણ કરીએ. એમાં શું કરીએ તો ખાસ કરીને લાક્ષણિકતાના આધારે અલગ અલગ કક્ષામાં એની વહેંચણી કરીએ, અને આવી કક્ષાને આપણે શું કહીએ તો કે વર્ગો અથવા તો ટેક્સા તરીકે ઓળખાવીએ. લાક્ષણિકતાને આધારે સજીવો છે ને વિવિધ વર્ગની અંદર વર્ગીકૃત કરવાની પદ્ધતિને શું કહીએ તો કે વર્ગીકરણ. ડેફિનેશન બતાવી છે, જેમાં મૂળભૂત પ્રક્રિયાઓ તરીકે કોણ હોય તો કે લક્ષણીકરણ, કે એના કેરેક્ટર જોઈએ, એની ઓળખ વિધિ જોઈએ, એનું આઈડેન્ટિફિકેશન, એનું ક્લાસિફિકેશન, એનું નામકરણ. આ ચાર પ્રક્રિયાના આધારે શું થાય તો કે વર્ગીકરણની પ્રક્રિયા છે. થાય પહેલા આપણે એનું લક્ષણીકરણના કેરેક્ટર જોઈએ કે કેવા પ્રકારના કેરેક્ટર છે ધરાવતા હોય, લક્ષણો, ઓળખ, વર્ગીકરણ અને નામકરણના આધારે શું કરીએ આપણે એનું તો વર્ગીકરણ કરીએ. વર્ગીકરણ શું છે તો કે મનુષ્ય દ્વારા જુદા જુદા પ્રકારો અને વિવિધતાને બદલે શું કહીએ તો કે સજીવ સાથેના સીધા સંબંધ કેળવવાની પ્રક્રિયા છે, એને શું કહીએ તો કે પદ્ધતિસરનું વિજ્ઞાન, અને ઇંગ્લિશમાં આને સિસ્ટમેટિક કહીએ. ઇંગ્લિશમાં આને સિસ્ટમેટિક તરીકે ઓળખાવીએ. સિસ્ટમેટિક છે એ ગ્રીક વર્ડ છે કે જેને કેરોલસ લિનિયસ નામના સાયન્ટિસ્ટ દ્વારા આપવામાં આવ્યો હતો, જેનો મતલબ લેટિન શબ્દ જેનો મતલબ થાય સિસ્ટેમા. સિસ્ટેમા એટલે શું તો કે પદ્ધતિસરની ગોઠવણી. કેરોલસ લિનિયસે આ શબ્દ આપ્યો હતો, અને આવી જ રીતે શું કરશે તો કે આવી રીતે પદ્ધતિસરના વિજ્ઞાનની અંદર આપણે વર્ગીકરણ અને વર્ગીકૃત કક્ષાનું નક્કી કરી કે વર્ગીકરણ એક હોય તો કે એક સિમ્પલ સ્ટેપ નથી, ક્રમશઃ એક સિંગલ સ્ટેપની અંદર પ્રક્રિયા નથી, એવું બતાવીશું કે ક્રમશઃ ઘણા બધા ચરણ છે દર્શાવે છે. ના ચરણ દર્શાવવાની જે પદ્ધતિ છે એનું કહીએ આપણે કક્ષા તરીકે ઓળખાવીએ. કક્ષા ભેગી મળીને શું કરે તો કે વર્ગીકૃત શ્રેણી છે એનું નિર્માણ કરે. આવી રીતે વર્ગીકૃત શ્રેણીની અંદર કોણ હોય તો કે જાતિ હોય, જાતિ ભેગી થઈને બનાવે તો કે પ્રજાતિ ભેગા થઈને બનાવે તો ગોત્ર, એના પછી કોણ તો કે કુળ. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, શ્રેણી. બરાબર, કુળ, ગોત્ર હોય, જાતિ, પ્રજાતિ, પછી કુળ, ગોત્ર, અને પછી શ્રેણી. ગોત્ર ભેગા થઈને બનાવશે તો કે શ્રેણીનું નિર્માણ કરશે. આ વર્ગીકરણની કક્ષાઓ કે દરેક વસ્તુ બતાવે છે કે દરેક ચરણ છે શું છે તો કે કક્ષા બતાવે છે, અને આ કક્ષા ભેગી થઈને બનાવશે તો કે નોર્મલી બનાવશે વર્ગીકૃત શ્રેણીનું નિર્માણ કરે. શ્રેણી ભેગી થઈને વર્ગ, વિભાગ, શ્રેણી ભેગા થઈને બનાવશે વર્ગ, વર્ગ ભેગા થઈને બનાવશે વિભાગ, વિભાગ ભેગા થઈને શું બનાવે તો કે સમુદાય, અને સમુદાય શું કરશે તો કે પૃથ્વી ઉપરની સમગ્ર એટલે સૌથી મોટી રચનાનું નિર્માણ કરે, જેમાં સૃષ્ટિ તરીકે ઓળખાય. બે પ્રકારની સૃષ્ટિ હોય, પ્રાણી અને વનસ્પતિ સૃષ્ટિ. બરાબર, આમ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિનું નિર્માણ છે કરશે. વિભાગ ખાલી વનસ્પતિની અંદર હોય, પ્રાણીની અંદર ચિહ્નો હોય. તો પ્રજાતિ, જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, શ્રેણી, વર્ગ, વિભાગ, સમુદાય અને સૃષ્ટિ. પૃથ્વી ઉપરનો સૌથી મોટા એકમ તરીકે સૃષ્ટિ હોય, અને પૃથ્વી ઉપરના સૌથી નાના એકમ તરીકે કોણ હોય તો કે જાતિ હોય, કે જેને આપણે સ્પીસીસ તરીકે છે ઓળખાવીએ. એટલે કે નિમ્ન કક્ષાનો દરજ્જો છે, સૌથી નિમ્ન કક્ષાની અંદર આ બધી કક્ષાઓ બતાવી છે, અને એક સંયુક્ત રીતે શું કહીએ વર્ગીકૃત શ્રેણી કહીએ. નિમ્ન કક્ષા ઉપર જાતિ અને સૌથી ઉપરની કક્ષા ઉપર કોણ હોય તો કે સૃષ્ટિ છે આવેલી હોય. તો વર્ગીકરણની કક્ષાઓ છે એમાં બધાની એક પછી એક ડિટેલથી વાત કરીએ. તો જાતિથી જેમ જેમ સૃષ્ટિ તરફ જાય ને એમ વિવિધતાનું પ્રમાણ કેવું થાય તો કે વધતું જાય. જાતિથી સૃષ્ટિ તરફ જતા વિવિધતાનું પ્રમાણ ઘટે, ને સૃષ્ટિથી જાતિ તરફ આવે એટલે વિવિધતાનું પ્રમાણ કેવું થાય ઘટે, જુદાપણાનું પ્રમાણ કેવું થાય ઘટે. દરેક વસ્તુ એક એક કરીને એક્સપ્લેન કરી છે. સૌથી પહેલા બતાવું જાતિ. કોને કહીએ જાતિ તો કે વધુમાં વધુ લક્ષણોમાં સામ્યતા ધરાવતી હોય, આંતર પ્રજનન કરી અને પ્રજનનક્ષમ સંતતિ ઉત્પન્ન કરવાની લાક્ષણિકતા ધરાવતા સજીવોનું કહીએ તો કે જાતિ તરીકે ઓળખાવીએ. લક્ષણોમાં વધુ સામ્યતા ધરાવતી હોય, આંતર પ્રજનન કરી શકે, આંતર પ્રજનન કરી અને પોતાના જેવી જ પ્રજનનક્ષમ સંતતિ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતી જે કાંઈ પણ વ્યક્તિઓના સમૂહ છે, સજીવોના સમૂહ છે, એનો શું કહીએ આપણે તો કે નોર્મલી જાતિ તરીકે છે ઓળખાવીએ. અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે, જેમ કે મેન્જીફેરા ઇન્ડિકા, સોલેનમ ટ્યુબ્રોઝમ, સોલેનમ મેલેગ્ના, સોલેનમ પેન્થેરા લિયો, પેન્થેરા ટાઇગ્રિસ, એ સિવાય પેન્થેરા પેરડસ. આ બધા શું છે તો કે નોર્મલી કોઈ પણ દ્વિનામી નામકરણ હોય એમાં પેલું પ્રજાતિનું નામ ને બીજું કોનું નામ છે તો કે જાતિનું નામ છે. અહીંયા જોજો કે જાતિ કેવી છે તો કે પેલા પ્રજાતિ સોલેનમ ટ્યુબ્રોઝમ, બટેટા બેયની અને બટેટા અને રીંગણની બેની પ્રજાતિ કેવી છે તો કે સમાન.
પેન્થેરા લિયો એટલે કે સિંહ અને પેન્થેરા ટાઇગ્રિસ એટલે કે વાઘ. આ બંનેની જાતિ કેવી છે, પ્રજાતિ કેવી છે તો કે સમાન, પણ જાતિ કેવી છે તો કે અલગ અલગ. એટલે કે ગાઢ સંબંધ ધરાવતી સ્પીસીસ છે કે જેઓ આંતર પ્રજનન કરીને પ્રજનનક્ષમ સંતતિ છે શું કરે તો કે નિર્માણ કરે. પ્રજાતિ શું છે તો કે સામાન્ય પૂર્વજ ધરાવતા જાતિઓના સમૂહ, જેમ કે બટેટા અને રીંગણ કે જેના પૂર્વજ સમાન હોય, બટેટા અને રીંગણ આ બંનેના શું કે પ્રજાતિ કેવી છે તો કે સમાન, કઈ તો કે સોલેનમ. પણ જાતિ કેવી છે તો કે અલગ. તો સમાન પૂર્વજ ધરાવતા આ બંનેના પૂર્વજો કેવા છે તો કે સમાન, પ્રજાતિ કેવી છે તો કે સમાન જાતિઓના સમૂહને આ જાતિ છે અને આ પૂર્વજ છે અને આ પૂર્વજ છે, એટલે કે સમાન પૂર્વજો ધરાવતા જાતિના સમૂહને શું કહીએ પ્રજાતિ. જેમ કે સિંહ અને વાઘ માટે બંને માટે પ્રજાતિ કેવી છે તો કે પેન્થેરા, લિયો અને ટાઇગ્રિસ શું છે તો કે એની જાતિ. તો સમાન પૂર્વજો ધરાવતા જાતિઓના સમૂહને શું કહીએ આપણે તો કે પ્રજાતિ તરીકે ઓળખાવી. કુલ ફેમિલી કોને કહીએ તો કે ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિના સમૂહને. એવી બે અલગ અલગ પ્રજાતિ કે જે અંદર અંદર રીતે શું કરે તો કે ગાઢ સંબંધ ધરાવે છે. ઉદાહરણ તરીકે તો કે વનસ્પતિ અને પ્રાજનિક લક્ષણના આધારે વર્ગીકૃત છે થાય. કોઈ પણ પ્રકારના કુળ છે એ પણ લઈ તો વાનસ્પતિક લક્ષણ અને પ્રાજનિક લક્ષણના આધારે નક્કી છે થાય. ઉદાહરણ તરીકે સોલેનમ, પિટુનિયાના પુષ્પ, ધતુરાના પુષ્પ આ બધી શું છે તો કે અલગ અલગ પ્રજાતિ છે, પણ એને આપણે સોલેનેસી કુળની અંદરથી મૂકીએ. એ સિવાય લિયો, ટાઇગ્રિસ, પેરેડસ આ પેન્થેરા પ્રજાતિમાં આવે છે, બરાબર, પેન્થેરા પ્રજાતિમાં આવે છે. આવી રીતે બિલાડીની પ્રજાતિ એટલે કોણ તો કે ફેલિસ. આ બે અલગ અલગ પ્રજાતિ છે અને એક જ કુળની અંદર મૂકી જેને આપણે ફેલેડી કુળ તરીકે ઓળખાવીએ. આવી રીતે કૂતરાના કુળ છે કેનેડી કુળ કહીએ, પણ કૂતરો અને બિલાડીનું કુળ પાછું અલગ અલગ છે, બરાબર, બે અલગ કુળમાં પ્રજાતિ અલગ છે અને કુળ એ બેનું છે તો કે અલગ છે. આ ત્રણ વર્ગીકૃત શ્રેણી છે. ચોથો છે ગોત્ર કે જેને આપણે ઓર્ડર કહીએ. કુળો ભેગાથી શું બનાવશે તો કે ગોત્રની રચના કરશે, કે જેમાં પારસ્પરિક સંબંધો ધરાવતા કુળો ભેગા થઈને ગોત્રની રચના કરે અને લક્ષણોના સમૂહ દ્વારા છે આ વસ્તુ નક્કી થાય. સમાન લક્ષણો ધરાવતા કુળો દ્વારા શું બનશે તો કે ગોત્ર બનાવે. ઉદાહરણ આપ્યું છે કે કોન્વોલ્યુએસી અને સોલેનેસી આ બે અલગ અલગ પુષ્પીય લક્ષણ ધરાવતા કુળ છે. પુષ્પીય લક્ષણો લાક્ષણિક લક્ષણો એના કેવા છે કે સમાન છે, એના આધારે આપણે એને પોલિમોનિયસ નામના ગોત્રની અંદર મૂક્યું. ફેલેડી અને કેનેડી કૂતરા અને બિલાડીના અલગ અલગ કુળ છે એ ભેગા થઈને બનાવશે તો કે કોર્નિવોરા નામનું ગોત્ર બનાવશે, જેમાં સિંહ, વાઘ એ સિવાય ફેલિડી અને કેનેડી કૂતરા અને કોનો તો કે નોર્મલી બિલાડી જેવા સજીવનો સમાવેશ થાય. વર્ગ એટલે શું તો કે ગોત્ર ભેગા થઈને વર્ગ બનાવે. જેમ કે વાનર, ગોરિલા, ગિબન આ બધાનું ગોત્ર શું છે તો કે પ્રાઇમેટા. વાઘ, બિલાડી અને કૂતરા આ બધાનું ગોત્ર શું છે તો કે આ બધાનું ગોત્ર છે કોર્નિવેરા. આ બધાને શું કરીએ વર્ગની અંદર મૂકીને વર્ગને શું કહીએ તો કે સસ્તન. પ્રાણી અને વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિની અંદર વર્ગ ભેગા થઈને બનાવે તો કે સસ્તનો, જેમ કે સમુદાય બનાવે, જેમ કે સસ્તન, બિયર, ઉભયજીવી અને સરીસૃપો છે. આ બધાને સંયુક્ત રીતે શું કહીએ આપણે તો કે મેરુદંડ તરીકે, મેરુદંડ સમુદાય તરીકે ઓળખાવીએ. આવી રીતે વનસ્પતિની અંદર સમુદાય છે વિભાગની અંદર રૂપાંતરિત થાય. આવા અલગ અલગ સમુદાય છે એ સમા ભેગા થઈને બનાવે તો કે સૃષ્ટિ બનાવે. બે પ્રકારની સૃષ્ટિ હોય, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો આ વાત હતી કેવી તો કે અલગ અલગ પ્રકારની કક્ષાઓ વિશે. આ બધી કક્ષાઓ ભેગી થઈને બનશે તો કે વર્ગીકૃત શ્રેણી બનાવે. શ્રેણીની અંદર જેમ જેમ જાતિથી ક્યાં સુધી તો કે સૃષ્ટિ તરફ છે જાવ, જેમ જેમ જાતિથી સૃષ્ટિ તરફ છે જાવ એમાં વિવિધતાનું પ્રમાણ કેવું થાય તો કે વધતું જાય, અને સૃષ્ટિથી ક્યાં તરફ તો કે જાતિ તરફ આવો એમ વિવિધતાનું પ્રમાણ, ભિન્નતાનું પ્રમાણ કેવું થાય તો કે ઘટે. અહીંયા સજીવો અને એની વર્ગીકરણની કક્ષા બતાવી છે કે મનુષ્ય, ઘરમાખી, આંબો અને ઘઉં. આ ખાસ યાદ રાખવાનું કે એના વૈજ્ઞાનિક નામની અંદર પેલો પ્રજાતિ અને જાતિ હોમોસેપિયન્સ મનુષ્ય, ઘરમાખી મસ્કા ડોમેસ્ટિકા, એ આંબો મેગ્નિફેરા ઇન્ડિકા અને ઘઉં ટિટિકમ એસ્ટિકમ. શરૂઆતનો શબ્દ શું છે તો કે પ્રજાતિ. પ્રજાતિ જાતિ યાદ રાખવાની જરૂર નથી, વૈજ્ઞાનિક નામ ખાલી યાદ રાખી લેવાનું. ફૂલ છે મનુષ્યનું હોમોનિડી, મધમાખી છે મસ્કીડી, આંબો છે એનું એનાકાર્ડિયેસી અને ઘઉંનું તો કે પોએસી. ગોત્ર છે મનુષ્યનું પ્રાઇમેટ, માખી છે એનું ડિપ્ટેરા, આંબો છે એનું સેપિન્ડેલ્સ અને ઘઉં છે એ કેવું તો કે પોએસ. ઉપર બે પ્રાણી નીચે બે કોના એક્ઝામ્પલ આપ્યા તો કે વનસ્પતિના. ઘઉં છે એકદળી અને આંબો દ્વિદળી, અને બંને કેવા તો કે આવૃત બીજધારી સમુદાયની અંદર છે આવે. મનુષ્યની અંદર તો કે સસ્તન અને મેરુદંડ. તો મનુષ્ય સિમ્પલ છે, ઘરમાંથી એક સ્પેસિફિક યાદ રાખવાનું જેમાં કીટક અને કોણ છે તો કે સંધિપાત સમુદાયના સજીવો અને કીટક વર્ગના સજીવોનો સમાવેશ છે. તો આ વર્ગીકરણની કક્ષા છે અને યાદ રાખવા માટે વચ્ચે તમારે કુળ, ગોત્ર બે વસ્તુ યાદ રાખવાના છે. બાકી બધી વસ્તુ તો
સિમ્પલ છે જે યાદ રહી જાય, કારણ કે વૈજ્ઞાનિક નામ ઉપરથી યાદ રહેશે પ્રજાતિ અને જાતિનું નામ. કુળ અને ગોત્ર ખાસ યાદ રાખવાના છે. મનુષ્યનું ખૂબ આપણને વર્ગ ખબર જ હોય, મનુષ્ય સસ્તન વર્ગ અને મેરુદંડી સમુદાયનું પ્રાણી. આંબો અને ઘઉં છે, એમાં ઘઉં કેવા તો કે એકદળી અને આંબો કેવા તો કે દ્વિદળી. બંને કેવા આવૃત બીજધારી વનસ્પતિ સ્વરૂપે છે. તો ખાલી તમારા વચ્ચેના કુળ અને ગોત્ર છે ને ગોખી લેવાના, એટલે આખા એના વર્ગીકરણની કક્ષા છે ને એ યાદ રહેશે. આ બધા પ્રકારના વર્ગીકરણની જે રચના છે એના વર્ગીકરણના સાધનો વિશે વાત કરીએ તો પહેલા છે વનસ્પતિ સંગ્રહાલય, કે જેમાં હર્બેરિયમ છે એનો સંગ્રહ કરીએ. હર્બેરિયમમાં શું કરીએ તો કે કોઈ પણ વનસ્પતિ છે ને એનો નમૂનો લઈ અને નમૂના છે ને દબાવી અને એવી રીતે સંગ્રહ કરીએ કે શુષ્ક સ્વરૂપની અંદર એના અંગો છે એ તૂટે નહીં, કે એના અંગો છે એ ભાંગે નહીં. એવી રીતે શું થાય તો કે એનો સંગ્રહ છે એ થાય. આ જે કાંઈ પણ હર્બેરિયમ છે એનો સંગ્રહ કરી અને પછી કોઈ પણ ભવિષ્યમાં એ સંગ્રહ માટે એને મૂકીને ભવિષ્યની અંદર એનો ઉપયોગ છે એના માટે આપણે તો કે એની વનસ્પતિના અલગ અલગ ભાગોની ઓળખ માટે છે કરીએ. એ સિવાય એકત્ર હર્બેરિયમ બનાવીએ ત્યારે એકત્ર કર્યાની તારીખ, એકત્ર કે કઈ જગ્યાએથી એકત્રીકરણ કર્યું એની જગ્યા લખીએ, એનું સ્થાનિક નામ લખીએ, એનું વનસ્પતિ વૈજ્ઞાનિક નામ છે એ લખીએ. અને હર્બેરિયમ ઉપર આ બધી માહિતી હોય તો માહિતીના આધારે છે હર્બેરિયમની મદદથી આપણે ભવિષ્યની અંદર શું કરીએ તો કે એનું વર્ગીકરણ અને એના વિશે માહિતી મળી શકે. કદાચ નાશપ્રાય વનસ્પતિ હોય જેના વિશે માહિતી મળી શકે. એ સિવાય વનસ્પતિ ઉદ્યાનની અંદર શું કરીએ આપણે તો કે અલગ અલગ પ્રકારની વનસ્પતિનો સંગ્રહ છે કરીએ. વર્ગીકરણના સાધનો છે એનો શું કરીએ તો કે સંગ્રહ છે એ કરતા હોઈએ. નોર્મલી અલગ અલગ પ્રકારના બોટનિકલ ગાર્ડનના એક્ઝામ્પલ ટેક્સ્ટ બુકની અંદર આપ્યા છે, કે જેમાં ક્યુ બોટનિકલ ગાર્ડન ઇંગ્લેન્ડની અંદર, એ સિવાય ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન કોલકાતાની અંદર, હાવડાની અંદર ભારતમાં નેશનલ બોટનિકલ ગાર્ડન, લખનૌની અંદર. આ બધા કેવા વસ્તુ કે બોટનિકલ ગાર્ડન કે જે સૌથી મોટા ગાર્ડન તરીકે ક્યુ ઇંગ્લેન્ડની અંદર આવેલું ગાર્ડન છે. ભારતનું સૌથી મોટું બોટનિકલ ગાર્ડન હાવડાની અંદર. તો એક્ઝામ્પલ આપ્યા છે, એક્ઝામ્પલથી યાદ રાખજો. સંગ્રહાલયના ફોર્મમાં શું હતું કે ઘણી બધી વખતે ઘણી બધી વસ્તુ છે એનો સંગ્રહ આપણે લેબોરેટરીની અંદર જોઈએ. ફોર્મેલિનની અંદર છે ઘણા સ્પેસિમેન બોટની અને ઝુઓલોજીની લેબની અંદર સંગ્રહ છે કર્યા હોય. તો સંગ્રહાલય કે મ્યુઝિયમનો ઉપયોગ કરીએ, ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીએ, એની વસ્તુનો સંગ્રહ કરીએ. ભવિષ્યમાં કદાચ નાશ થઈ ગયો તેનો ઉપયોગ આપણે શેના માટે તો કે એના વર્ગીકરણ માટે કરીએ. કે આવી રીતે વનસ્પતિ ઉદ્યાનની જેમ પ્રાણી ઉદ્યાન કે જેને ઝુઓલોજીકલ પાર્ક કહીએ, મનુષ્યની સીધી દેખરેખ નીચે છે અલગ અલગ પ્રકારના સુરક્ષિત વાતાવરણની અંદર શું કરીએ તો કે પ્રાણી અને જંગલી પ્રાણીને છે રાખવામાં આવે. આપણે આને શું કહીએ એક્સ વિવો કન્ડિશન કહીએ. એક્સ એટલે બહાર, વિવો એટલે પોતાના કુદરતી વાતાવરણની બહાર જ્યારે સજીવને કરીએ ને સંગ્રહ કરીએ, સજીવોની જાળવણી કરીએ ત્યારે એક્સ વિવો કન્ડિશન કહેવાય. ઇન વિવો એટલે એના નેચરલ એન્વાયરમેન્ટની અંદર, જેમ કે જંગલોની અંદર પ્રાણીઓ રહેતા હોય તો એ એના માટે ઇન વિવો કન્ડિશન છે. પ્રાણી સંગ્રહાલયમાં આપણે કરીએ તો એક્સ વિવો કન્ડિશન છે. ઝુઓલોજી પાર્કની અંદર આપણે એક્સ વિવો કન્ડિશન જનરેટ કરીએ. એ સિવાય તો કે ઓળખ ચાવી, કે દરેક પ્રકારના વનસ્પતિ અને પ્રાણી શું કરે તો કે સમાનતા અને અસમાનતાને આધારે શું કરીએ તો કે આપણે એને અલગ અલગ છે એ કરીએ. જેમ કે એના માટે સામાન્ય વિશ્લેષણ મૂકીએ. એ સજીવ છે યાદ રાખવા માટે છે શું કરીએ તો કે કોઈ પણ પ્રકારની કી આઈડેન્ટિફિકેશન કી આપીએ, કોઈ પણ પ્રકારના નિશાન કે સિમ્બોલ છે આપીએ. જેમ કે સિંહ છે, એશિયન સિંહ, એને ટ્રેકિંગ એના અંદર ટ્રેકર છે મૂકેલા કે જેની મદદથી એ આઈડેન્ટિફિકેશન કરી કે કઈ જગ્યાએ છે એનું આઈડેન્ટિફિકેશન કી છે આઈડેન્ટિફાઈ કરીએ. કે ફર્સ્ટ ચેપ્ટરની વાત હતી સજીવ વિશ્વની અંદર કે જે નાનકડું એવું વેટેજ નીટની અંદર જે ધરાવે છે. મહત્વના ચેપ્ટર વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ છે, અને ખાસ એકવાર છે થિયરીની લાઈન ટુ લાઈન અને ખાસ કરીને કરાવી એટલી વસ્તુ છે જોઈ લેવી. ચલો, થેન્ક યુ, સ્ટે હોમ એન્ડ સ્ટે સેફ.